પરિચય માટે નેશવિલના ગુજરાતી સાહિત્ય ફોરમના એમ્બેસેડર રેખા સિંઘલને હું વિનંતી કરીશ કે તેઓ પરિચય આપે. પ્રથમ તો કોકિલાબેન અને એમના પરિવારનો આ પ્લેટફોર્મ બદલ ખૂબ ખૂબ આભાર. નીલિમાબેન શુક્લ ભટ્ટનો પરિચય એમના વક્તવ્ય થકી આપ સૌને વધારે થશે, પણ એમની સિદ્ધિઓના સોપાનની થોડી વાત કરવી મને ગમશે. કોકિલાબેન ચોકસીની જેમ તેઓ પણ મારા જન્મસ્થળ વેરાવળમાં જોબ કરતા હતા. એટલે જન્મભૂમિ સાથે સંકળાયેલા કોઈને પણ પરદેશની ભૂમિ પર મળીએ અને માતૃભાષા કાને પડે ત્યાં રણઝણ થવા માંડે. આ વાલી ગુજરાતી ભાષાના સાહિત્યમાં સચવાયેલી સંસ્કૃતિની ઓળખ શ્રેષ્ઠ અને જગવિખ્યાત યુનિવર્સિટી દ્વારા વિશ્વપટ પર મૂકી અભ્યાસક્રમમાં સ્થાન અપાવી શકે એવા ગણ્યા ગાંઠ્યા વિદ્વાનોમાં નીલિમાબેનને ગણી શકાય. 1990ના દાયકામાં અમારે પરિચય અને પછી ઘરોબો થયો ત્યારે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ રિલિજન વિષય પર પીએચડી કરતા હતા. તે સમયે જગતમાં ફેલાયેલા ધર્મોમાં રહેલી સમાનતાના જે ઉદાહરણો એમણે મને આપ્યા હતા તેનાથી આશ્ચર્ય સાથે મારું જ્ઞાન થોડુંક વિસ્તર્યું હતું, અથવા તો એમ પણ કહી શકાય કે થોડુંક અજ્ઞાન ઓછું થયું હતું. પછી તો અમે એકબીજાના ઘરે પણ મળતા રહ્યા. ત્યારથી આપણી ધાર્મિક સંસ્કૃતિમાં એમના ઊંડા અભ્યાસથી હું અંજાતી રહી છું. ગુજરાતના આદિ ભક્ત કવિ નરસિંહ મહેતાના કાવ્યોને અમેરિકાની ધર્મસભાઓમાં એમણે ચર્ચાતા કર્યા છે, જેનો થોડો રસ તો આપણે આજે ચાખીશું, પણ એટલેથી તેઓ અટક્યા નથી અને આ એમની પહેલી કે છેલ્લી સિદ્ધિ પણ નથી. તેમણે લખેલ પુસ્તક નરસિંહ મહેતા ઓફ ગુજરાત એ લેગેસી ઓફ ભક્તિ ઇન સોંગ એન્ડ સ્ટોરીઝ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કર્યું. તે પહેલા તેમણે દિલ્હીથી પ્રકાશિત થયેલ એ ફાયર ધેટ બ્લેઝ ઇન ઓશનમાં સહાયક લેખિકા તરીકે ગાંધીજી અને આફ્રિકાના સત્યાગ્રહ વિશેની કવિતાઓ વિશે પણ લખ્યું છે. એ પછી હજુ હમણાં ગયા વર્ષે ઇંગ્લેન્ડના રાઉટલેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એમણે લખેલ હિન્દુઇઝમ ધ બેઝિક્સ તો હવે અમેરિકાની કેટલીય કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. બોલો, એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય કે નહીં? ત્યારબાદ તાજેતરમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ દિલ્હીથી પબ્લિશ કરેલ અને અરુંધતી સુબ્રમણ્યમે સંપાદિત કરેલ પુસ્તક ઇન્ડિયન વુમન વાઇલ્ડ વુમન માં પણ એમણે કેટલાક ભક્તિ ગીતોના અનુવાદ પણ કર્યા છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં આવેલી વેલેસ્લી નામની પ્રખ્યાત મહિલા કોલેજમાં તેઓ હાલ પ્રોફેસર છે. ઉપરાંત હાર્વર્ડ યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સ દ્વારા હિન્દુઇઝમ થ્રુ સ્ક્રિપ્ચર્સ પણ એમણે હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. એમના લેખો અવારનવાર જુદા જુદા અનેક અંગ્રેજી સામયિકમાં પ્રકાશિત થતા રહે છે, જેમાં તેઓ મીરાબાઈ વિશે અને ગાંધીજી તથા આપણા દેવી દેવતાઓ વિશે વગેરે વિશે લખતા રહે છે. ગુજરાતના ગરબા વિશે પણ એમને લખ્યું છે. સ્ત્રી ભક્તો વિશે લખવા સાથે સાથે ભારતમાં સ્ત્રીઓની રાજકીય અને સામાજિક ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો છે એમણે. હવે નીલિમાબેન વિશે તો ઘણું હજુ કહી શકાય, પણ હવે હું અહીં અટકું છું. આપણે એમને જ સાંભળીએ. નીલિમાબેન, આવો. નમસ્કાર મિત્રો, સંભળાય છે? તો સૌથી પહેલા હું પણ શરૂઆત કોકિલાબેન અને એમના પરિવારનો આભાર માનીને કરું. આ એક બહુ જ અદ્ભુત ફોરમ શરૂ થયું છે અને એનો લાભ મેં પણ યુટ્યુબ દ્વારા ઘણીવાર લીધો છે, એટલે મને એનું ગૌરવ પણ છે. તો આ સેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને મને આમંત્રિત કરવા માટે પણ. અને રેખાબેન, તમે જે મારો સુંદર પરિચય આપ્યો, કદાચ હું એટલું ડિઝર્વ નથી કરતી, પણ તેમ છતાં તમે જે મારો પરિચય આપ્યો તે માટે પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે તો ઘરના છો એટલે બહુ ઔપચારિકતા નહીં, પણ તેમ છતાં તમે જે મારા વિશે 2 શબ્દો કયા તે માટે તમારો આભાર. અને બધા જ મિત્રો જે આજે
જોડાયા છે આની સાથે, તે સૌનો પણ હું આભાર માનું છું. હવે આજે હવે મારા વિષય પર આવો, નરસિંહ મહેતાનો ભક્તિરસ. તો આ નરસિંહ મહેતા વિશે તો નરસિંહ મહેતાથી બધા જ ગુજરાતીઓ પરિચિત છે, અને એ આપણો એક પ્રિય કવિ ઘણા બધાનો રહ્યો છે, આપણો આદ્ય કવિ. તો અને એમના ભક્તિરસ વિશે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે, એટલે મારે માટે આ જે મારે રજૂ કરવાનું છે તે એક રીતે પરિચિતતાની સાથે જ જોડાયેલું છે. તેમ છતાં એક ભક્તિના રસ તરીકે પ્રતિપાદન કરવામાં નરસિંહ મહેતાનો જે એક વિશિષ્ટ ફાળો માત્ર ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારત માટે એમનું એક વિશિષ્ટ સ્થાન એટલા માટે છે કે એમણે ભક્તિને માત્ર રસ તરીકે પીરસ્યો નથી, પણ એમને બહુ જ એક જાતની સજાગતા છે કે ભક્તિ એ રસ છે, ભક્તિ માત્ર ભાવ નથી. એટલે આ એક એમની કવિતાનું એવું પાસું છે કે જે બીજા સમગ્ર ભારતના મોટા મોટા કૃષ્ણ ભક્ત કવિઓમાં પણ એટલું સ્પષ્ટ રીતે પ્રદર્શિત નથી થતું. અને મારે આજે એની થોડી વાત કરવી છે. તો સૌથી પહેલા તો ભક્તિ રસ એ આમ તો બધાને બહુ પરિચિત શબ્દ છે, પણ એની પાછળ સદીઓનો વિચાર રહ્યો છે. અને આ ભાવ અને રસ બે વચ્ચેનો તફાવત અને ભક્તિનો રસ તરીકે પરિચય એ એક આખી લગભગ 1500 વર્ષની યાત્રા છે ભારતની. અને એનો નરસિંહ મહેતાના કાવ્યોમાં કેવો વિશિષ્ટ રીતે એની રજૂઆત થાય છે એ વિશે મારે થોડી વાત કરવી છે. એટલે હું સૌથી પહેલા એટલે થોડું કદાચ શરૂઆતમાં થોડી એબ્સ્ટ્રેક્ટ થોડું થાય, પણ માફ કરશો. અને પછી મેં આ 3 ભાગમાં મારા વિચાર પ્રમાણે આ 3 ભાગમાં વહેંચવાનો છે. એક તો પહેલા આપણે થોડી ભાવ અને રસ વિશે વાત કરીએ, ત્યાર પછી નરસિંહ મહેતા કેવી રીતે ભક્તિ રસને સમજે છે, અને એમના જ્યારે આપણે એમના સમગ્ર કાવ્યના સંકુલને જોઈએ ત્યારે આપણને એમાંથી કોઈ આપણે છૂટા છૂટા કાવ્યો જોઈએ ત્યારે આપણને ભક્તિરસનો અનુભવ થાય છે, પણ એમની નરસિંહની પોતાની ભક્તિની શું સમજ છે તે આપણને એનું સમગ્ર કાવ્યનો સંકુલ જોઈએ ત્યારે સમજાય છે. અને મને એ સૌભાગ્ય મળ્યું છે, એટલે એ તમારી સાથે થોડું મારે શેર કરવું છે. તો ભાવ અને રસ આ બે વચ્ચેના તફાવતનો એ વિશેના વિચારની શરૂઆત ઈસવીસનની 1લી સદીની આસપાસ શરૂ થઈ ગઈ હતી ભારતમાં. અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં લગભગ જેમના જુદા જુદા એમનો સમય મળે છે, પણ લગભગ 1લી થી 3જી સદી સુધીમાં એ થઈ ગયા. તો 1લી થી 3જી સદી સુધીમાં થયેલા ભરત મુનિએ એ પ્રતિપાદિત કર્યું કે ભાવ અને રસ એ જ્યારે એક કલાના માધ્યમ દ્વારા અનુભવવામાં આવે છે ત્યારે એ બે બહુ જુદી વસ્તુ છે. ભાવ આપણા દરેકની અંદર હોય છે. આપણે ક્રોધ અનુભવીએ, શૃંગાર, પ્રેમ અનુભવીએ, આપણને હાસ્ય, વિસ્મય, આ બધા જ ભાવો આપણે અનુભવતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે એ ભાવોનો કોઈ રંગમંચ ઉપર, એમનું નાટ્યશાસ્ત્ર વિશે હતું એટલે પરફોર્મિંગ આર્ટ્સ, રંગમંચની કલાઓ વિશે એમનું ટ્રીટાઇઝ છે, એમનું કામ છે. તો ભરત મુનિએ કહ્યું કે જ્યારે આપણે એ જ ભાવને, જે આપણા હૃદયમાં સ્થાયી થયેલા મૂળભૂત ભાવો છે, એ જ ભાવોને જ્યારે આપણે નાટ્ય દ્વારા રંગમંચ ઉપર જોઈએ છે ત્યારે એ ભાવ આપણે એવી રીતે અનુભવીએ છીએ, એ ભાવ અને આપણને એમાંથી જે આનંદ મળે છે
તે આનંદ એ ભાવ કરતા જુદો છે. એટલે એટલા માટે જ આપણે એકદમ કોઈ શોકમય નાટક હોય તેમ છતાં પણ આપણે એને માણ્યું એમ કહીએ છીએ, એટલા માટે કે એનામાંથી એમાંથી આપણને આનંદ મળે છે. તો એ રસ, એ જે આનંદ મળે છે, જે ભાવથી જુદો છે, તે રસ છે. અને એ રસ એ રંગમંચ ઉપરના પાત્રો પોતાના અભિનય દ્વારા અથવા તો અને જે કૃતિ હોય જેને રજૂ કરતા હોય તેના ભાવને પૂર્ણપણે વ્યક્ત કરવામાં એ લોકો આપણા સુધી પહોંચાડે છે. એટલે અભિનય જે તમારા સુધી પહોંચાડે છે તે, તો એ ભાવ જે એનો રંગમંચ ઉપર રજૂ થાય છે તે ભાવકના હૃદયને રસ તરીકે પહોંચે છે. અને આ રસનો અનુભવ છે. ત્યાર પછી રસ વિશે એટલે ભરત મુનિએ 8 સ્થાયી ભાવો કે જે આપણા હૃદયમાં રહેલા વ્યક્તિગત ભાવો હોય છે અને તેને સંબંધિત 8 રસો, તેની ચર્ચા એમના પોતાના કામમાં કરી છે. ત્યાર પછી તો ભરત મુનિ પછી, નાટ્યશાસ્ત્ર પછી તો ઘણી સદીઓ સુધી આ રસનો વિચાર ચાલ્યો અને એની પરાકાષ્ઠા લગભગ 10મી સદીમાં, એટલે એક આખો 1000 વર્ષના ગાળા સુધી આનો વિચાર થયા પછી એના અભિનવગુપ્ત નામના એક કાશ્મીરના સૌંદર્યશાસ્ત્રી, તેમના વિચારની અંદર એ પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને એમણે એમ જણાવ્યું કે રસ એ ભાવ કરતા જુદો એટલા માટે છે કેમ કે ભાવક જ્યારે, ત્યાં સુધીમાં એ કાવ્યની સાથે પહેલા માત્ર રંગમંચ સાથે સંકળાયેલું હતું, પછી રસનો વિચાર કાવ્યની સાથે પણ થવા મળ્યો. અને અભિનવગુપ્તે આની ખૂબ વિશદ ચર્ચા કરી છે, જેમાં એમણે કહ્યું કે ભાવ જે વ્યક્તિગત ભાવ હોય છે તે કાવ્યમાં કે કોઈ પણ કલાના એન્કાઉન્ટર, એટલે એની સાથે તમે પ્રસ્તુતિ થાય ત્યારે તમે જે ભાવક અનુભવે છે તે એના બિલકુલ શુદ્ધ રૂપમાં હોય છે. એટલે એનો એક માનવગત ભાવોનો એના શુદ્ધ સ્વરૂપમાં જ્યારે તમે અનુભવ કરો છો ત્યારે એમાં કોઈ જાતનો અહંકાર, એમાં કોઈ જાતનો સ્વાર્થ કે પોતાના વ્યક્તિગત અહમથી એ બહુ દૂર છે. અને જે કલાનો અનુભવ કરવામાં એ ભાવનું જે રસમાં રૂપાંતર થાય છે, આનંદમાં રૂપાંતર થાય છે, એ અનુભવ લગભગ યોગમાં સમાધિ વખતે માણસ બિલકુલ અહંકારથી વિમુક્ત થઈ જાય તેના જેવો હોય છે. એટલે અભિનવગુપ્તે આને રસના અનુભવને બ્રહ્માનંદ સહોદર કહે. એટલે કે એ બ્રહ્મનો જે આનંદ હોય, જે પોતાના અહમની તદ્દન મુક્તિનો જે આનંદ હોય, તે બ્લિસ જેને કહેવાય, કે જે અલૌકિક આનંદ, તે એ રસનો અનુભવ છે. અને આ અભિનવગુપ્તની રસનો વિચાર એ ત્યાર પછીના ઘણા બધા સૌંદર્યશાસ્ત્રીઓએ પણ ચર્ચ્યો છે. હવે આને ભક્તિરસ સાથે શું છે? તો જે આ ધર્મ નિરપેક્ષ, એટલે કાવ્ય અને નાટ્ય ને એ બધાના સંદર્ભમાં જે રસનો વિચાર થયો તે દરમિયાનમાં જે વૈષ્ણવ ભક્તો હતા, કેટલાક થિયોલોજિયન્સ, એટલે કે જે દાર્શનિકો, જે વૈષ્ણવ દાર્શનિકો હતા, તેમણે લગભગ 12મી 13મી સદીથી, ત્યાં સુધીમાં શ્રીમદ ભાગવત પણ આવી ગયું હતું, 9મી સદીની આસપાસ એનો સમય કહેવાય છે. અને જયદેવનું ગીત ગોવિંદ, કે જે શૃંગાર રસનું મોટામાં મોટું કાવ્ય ગણાય છે, તે પણ આવી ગયું હતું. તો આ સમયના બધા વૈષ્ણવ દાર્શનિકોએ ભક્તિને પણ એક રસ તરીકે જોવાનું શરૂ કર્યું. એટલે જે ભરત મુનિએ ગણાવેલા હતા તે હાસ્ય, કરુણ, શૃંગાર, વીર, ભયાનક, વિભત્સ, અદ્ભુત, આ બધા રસોની સાથે સાથે
એમણે ભક્તિને પણ એક રસ તરીકે સ્થાપિત કરવાનું શરૂ કર્યું. એમનું કેવું એમ હતું કે આ બધું એમના ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતની ટીકાઓ ઉપર માંથી આપણને આ વિશેનો વિચાર મળે છે. એમણે જણાવ્યું કે જ્યારે કોઈ પણ ભક્ત શ્રીમદ ભાગવતનું પારાયણ કરે છે, એના પાત્રો વિશે સાંભળે છે, કૃષ્ણની લીલા વિશે સાંભળે છે, ત્યારે જે અભિનવગુપ્તે કહ્યું છે કે રસમાં માણસ જ્યારે તરબોળ થાય ત્યારે પોતાની જાતને ભૂલી જાય છે, એટલો બધો અંદર તાદાત્મ્ય અનુભવે છે કે પોતાના અહંકાર, પોતાના સ્વાર્થી વિચારો એ બધામાંથી મુક્ત થઈ જાય છે. તો એવું જ જ્યારે શ્રીમદ ભાગવતનું પારાયણ કોઈ ભક્ત કરે છે ત્યારે એ પોતાના સ્વાર્થપરાયણ અથવા તો સાંકડી પોતાની આઈડેન્ટિટી, પોતાના સ્વમાંથી નીકળીને એક ગોકુળના જગતની અંદર પહોંચી જાય છે. અને એ જ્યારે એ થાય છે ત્યારે એમાંથી એને જે અનુભવ થાય છે તે ભક્તિનો માત્ર ભાવ નથી, કેમ કે ભાવ આવે અને જાય, જ્યારે રસ ધીરે ધીરે અંતરચેતનામાં ઉતરતો જાય છે અને તે એની અંતરચેતનાને એનું રૂપાંતર કરી નાખે છે અને વધારે ને વધારે શુદ્ધ, વધારે ને વધારે કોમળ, વધારે ને વધારે સંવેદનશીલ બનાવે છે. એટલે આ ભક્તિ રસની વ્યાખ્યા લગભગ 12મી-13મી સદીથી આવવાની શરૂ થઈ હતી. એ પહેલા પણ થોડા વખત પહેલા એની શરૂઆત થઈ ચૂકી હતી. એટલે બોપદેવ, હિમાદ્રી, શ્રીધર, આ બધા એના ટીકાકારોએ ભક્તિ રસનો ની વ્યાખ્યા કરી. હવે આ વ્યાખ્યાની જેમ રસના કાવ્યના સંદર્ભમાં રસની પરાકાષ્ઠા અભિનવગુપ્તના એમાં પહોંચે છે, કામમાં પહોંચે છે, એમના કૃતિઓમાં, ટીકાઓમાં પહોંચે છે. તેવી રીતે ભક્તિ રસનો બહુ જ ઊંડાણપૂર્વકનો અને સૌથી વધારે પ્રખ્યાત એવો વિચાર ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના રૂપ ગોસ્વામીએ કર્યો. રૂપ ગોસ્વામીએ તો એમ કહ્યું કે ખરેખરો રસ ભક્તિ રસ જ છે, કેમ કે એકવાર ભક્ત, એમણે રાગાનુગ ભક્તિની વાત કરી. એટલે કે રાગ એટલે કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ અને જે અનુગ એ આપણે જે ભાગવતની અંદરના જે પાત્રો છે એની સાથેનું તાદાત્મ્ય. એટલે એમનું કહેવાનું એમ હતું કે જ્યારે કોઈ ભક્ત ધીરે ધીરે કૃષ્ણ પર મનન કરે છે અને શ્રીમદ ભાગવતના શ્રવણ, કીર્તન વગેરેથી જ્યારે એ જગતની અંદર પ્રવેશ કરી દે છે ત્યારે ધીરે ધીરે એનો થ્રુ ઇમેજિનેટ એટલે કે કલ્પના શક્તિ દ્વારા એનું તાદાત્મ્ય ભાગવતના પાત્રો સાથે વધતું જાય છે અને એ ધીરે ધીરે રસમાં પરિણમે છે. અને એ રસ એવો છે કે જે ઇવન આપણે જે કાવ્યનો કે નાટ્યનો કે એ જે રસ હોય તે થોડો સમય માટે રહે છે પણ પછી જતો રહે છે. જ્યારે ભક્તિનો જે રસ છે એ હૃદયમાં એકવાર ઉતરે પછી જતો નથી અને એ અંતરચેતનાને સુકોમળ અને સંવેદનશીલ અને શુદ્ધ બનાવતો જ રહે છે. અને એનું કેમ કે એનો છેલ્લો ધ્યેય એ શ્રી કૃષ્ણ છે, જે પરમ આનંદનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણ આનંદનો સ્ત્રોત પણ છે અને આનંદનું છેલ્લું ધ્યેય પણ છે. એટલે કૃષ્ણને એ આનંદ સ્વરૂપે જુએ છે અને એ ચેતનાની પરમ કક્ષા છે. જ્યારે માણસ ચેતનાની પરમ કક્ષાએ પહોંચે ત્યારે એ કૃષ્ણમાં વિલીન થઈ જાય છે. એમનો પ્રેમ અને એ જુદા જુદા ભાવે કરી શકે છે. એ સાખ્ય ભાવે પણ કરી શકે, ગોપી ભાવે પણ કરી શકે, દાસ ભાવે પણ કરી શકે, શાંત ભાવે પણ કરી શકે. એટલે આ એમનો જે રૂપ ગોસ્વામીનો વિચાર છે એ બહુ જ જગવિખ્યાત છે. એમની ટીકાનું નામ છે ભક્તિ રસામૃત સિંધુ. પણ રૂપ ગોસ્વામી 16મી સદીમાં, જ્યારે આપણા નરસિંહનો સમય છે 15મી સદી, તો રૂપ ગોસ્વામી થઈ ગયા પહેલા
ભક્તિને રસ તરીકે એક વિશદ રીતે રજૂઆત પોતાના કાવ્યોમાં કરી હોય તો એ નરસિંહ મહેતાએ કરી છે. અને એ આપણે એક બહુ જ ગૌરવ, ગુજરાતીઓ તરીકે આપણે માટે એક બહુ ગૌરવ લેવા જેવી વાત છે કે આ એમનું એક વિશિષ્ટ પ્રદાન છે. અને એમના જે સમગ્ર કાવ્ય, નરસિંહ મહેતાના સમગ્ર કાવ્યનું બહુ સુંદર સંપાદન આપણા ગુજરાતીના સંપાદક જે હવે નથી, ડોક્ટર શિવલાલ જેસલપુરા, એમણે કરેલું છે નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓમાં. અને એક સંપાદન કેકા શાસ્ત્રીએ પણ કરેલું છે. તો એ સંપાદનોમાં જ્યારે તમે સમગ્રપણે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે નરસિંહ આપણને એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં, બીજા સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજમાં લઈ જાય છે. અને એ તમને કહે છે, વારંવાર કહે છે કે ભક્તિ માત્ર ભાવ નથી, ભક્તિને એ રસ તરીકે જ રજૂ કરે. હવે એના રિંકી, આઈ વુડ લાઈક, મારે શેર કરવું પડશે સ્ક્રીન. એક મિનિટ. તો આનો પરિચય તમને એમના આત્મચરિતના પદોથી થવા માંડે છે કે એમ કેટલાક નરસિંહ મહેતાએ પોતાના જીવન વિશે લખેલા પદો પણ મળે છે. અને એ પદોમાં એમણે એમનો ભક્તિરસ કેવી રીતે જાગ્યો તેની વાત કરી છે. ત્યાર પછી એ સતત ભક્તિને રસ તરીકે જ પ્રગટ કરે છે. અને એ પોતાનું કવિ કર્મ જાણે છે કે મારે ભક્તિને માત્ર એનો મારો પોતાની ભક્તિનો, અંગત ભક્તિનો માત્ર વિસ્તાર કરવાનો નથી, એનો માત્ર એને પ્રસ્તુત કરવાની નથી, પણ મારે જે મારા ભાવકો છે તેમાં ભક્તિનો રસ જગાડવાનો છે. એટલે એ લગભગ ભાગવતકારનો રોલ, ભાગવતકારની નો રોલ લઈ લે છે. અને આપણને એમણે ગુજરાતીમાં એક સુંદર ભાગવત જે કહી શકાય એવી રચનાઓ આપણને આપી છે. તો હું મારો એના અમુક જે ઇમ્પોર્ટન્ટ પાસાઓ છે એ પાસાઓ વિશે હું તમને મેં એની પાવર પોઈન્ટની અંદર બનાવેલી છે સ્લાઇડ્સ, તો એ બતાવો. અને પછી ત્યાર પછી માત્ર વાત કરવાથી નહીં, એમના કવિતામાં કેવી રીતે એક્સપ્રેસ થાય છે, કેવી રીતે વ્યક્ત થાય છે, તે પણ એને માટે મેં કેટલાક કાવ્યો પસંદ કરેલા છે. તે કાવ્યો પણ આની અંદર મેં પાવર પોઈન્ટની અંદર મૂકેલા છે, એટલે એ તમારી સાથે શેર કરું. દેખાય છે? હાજી. તો આ તો આપણા નરસિંહ મહેતાનું રવિશંકર રાવળે કરેલું પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત છે અને મારા પુસ્તક ઉપર પણ એને સ્થાન આપ્યું છે. તો નરસિંહ એમની આખી જર્ની, એટલે એમની આખી યાત્રા રસ માટેની કેવી છે એ પહેલા આપણે એમાં જોઈ લઈએ, પછી એના દ્રષ્ટાંતો આપણે કવિતાની અંદર જોઈશું. તો નરસિંહ આપણને કહે છે કે આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે એ રૂપ ગોસ્વામી પહેલા થઈ ગયા. અને રૂપ ગોસ્વામી કહે છે કે રસનો સ્ત્રોત, એનું મૂળ ભક્તિ રસનું કૃષ્ણ પોતે જ છે. પણ 15મી સદીમાં, એમનાથી પહેલા આપણા કવિ આપણને કહે છે એમના કાવ્યોમાં, એમના આત્મચરિતના કાવ્યમાં, કે એમને ભક્તિ રસનો અનુભવ શિવ અને કૃષ્ણની કૃપાથી થયો. એમને એટલે એ એક એમને માટે પણ ભક્તિ રસનું સ્ત્રોત, એનું મૂળ કૃષ્ણમાં. વાત એવી છે કે ભાભીએ, એ પોતે નરસિંહ મહેતા કોઈ કામ કરતા નહોતા, એટલે એમને મેણું માર્યું. અને એ મેણાથી એમને એટલું બધું દુઃખ થયું કે એ ઘર છોડીને નીકળી ગયા. અને નાગર બ્રાહ્મણ તરીકે તે શિવના ઉપાસક હતા, એટલે શિવના એક ખંડેર મંદિરમાં જઈને એમણે 7 દિવસ સુધી એક મન થઈને એમની આરાધના કરી. અને ત્યારે શિવ એમની પાસે એમના પર પ્રસન્ન થયા અને કહ્યું કે માગે ત્યાં. તો નરસિંહ ગદગદ થયા અને એમનાથી બોલી શકાયું નહીં. અને એમણે કહ્યું કે તમને જે પ્રિય હોય તે મને આપો. એમણે કઈ ધન ના માગ્યું, બીજી કોઈ પણ વસ્તુ
વર્લ્ડલી એવી કોઈ વસ્તુ દુન્યવી માગી નહીં, અને એમ કહ્યું કે તમને જે પ્રિય હોય તે તમે મને આપો. અને શિવે ત્યારે નરસિંહને હાથ ઝાલીને એ કૃષ્ણના ગોલોકધામમાં લઈ ગયા, વૈકુંઠમાં લઈ ગયા, અને ત્યાં એમણે કૃષ્ણનો પરિચય કરાયો. અને કૃષ્ણને જોતા જ નરસિંહમાં પ્રેમનો ઉદ્ભવ થયો, અને ત્યાં એમણે અલૌકિક રાસલીલાના દર્શન કર્યા. તો આ જ્યારે દર્શન કર્યા ત્યારે તેમણે આ ભક્તિ રસમાં પોતે તરબોળ થઈ ગયા. અને ત્યાર પછી એમણે એમ એવું કે છે, પુરુષાર્થ અને ગયું મારું, એટલે મારો પુરુષ તરીકેનો અહમ પણ એક ક્ષણની અંદર ઓગળી ગયો. અને એ જે રસનો એમને અનુભવ થયો, તો એમનો જે ભક્તિ રસ જાગ્યો. પણ બીજા ઘણા બધા કવિઓની અંદર આપણને ગોપી તરીકે કૃષ્ણની ભક્તિ જોવા મળે છે. નરસિંહમાં એવું નથી. નરસિંહ તમને સતત કહે છે કે હું એક દ્રષ્ટા છું, આ રાસલીલા મેં જોઈ છે, પણ એ રાસલીલામાં એ ગોપી તરીકે ભળ્યા નથી, એ માત્ર દૂતી તરીકે. અને એક મશાલ લઈને ત્યાં આગળ દિવેટ લઈને ત્યાં ઊભા છે, ઈશ્વરને પ્રકાશ, રાસના મંડળને પ્રકાશ આપવા માટે. તો એ જ દ્રષ્ટિએ એ પોતાની વાત રજૂ કરે છે. અને પછી એ કહે છે કે કૃષ્ણે તેમને આદેશ આપ્યો કે ભાઈ તું હવે તારે પાછું પૃથ્વી પર જવું પડશે, અને ત્યાં તું ભક્તિનો રસ ભક્તોને પાજે. તો આ એમના કાવ્યના ની શરૂઆત. એ નરસિંહ સ્પષ્ટપણે આપણને કહે છે કે મારું કાવ્ય આત્મસ્ફુરિત નથી, મને ભગવાનની કૃપાથી, ઈશ્વરની કૃપાથી, મને શિવ અને કૃષ્ણની કૃપાથી મળેલું છે. અને આ કવિકર્મ મારે રસ પાવાનો છે. એ રસની એક ચોક્કસ દિશા એટલા માટે એ બતાવી દે છે કે બીજામાં રસનો ઉદ્ભવ કરવા માટે માત્ર પોતાના ભાવોને વ્યક્ત કરવાનું નહીં, પણ એક દ્રષ્ટા તરીકે એક જગત ઊભું કરે છે. એ કાવ્ય એક પછી એક કાવ્યની અંદર એ જગત ઊભું કરે છે કે જેની અંદર જે ભાવક હોય એ જોડાઈ શકે, એ પોતાની જાતને અંદર મૂકી શકે. જેવી રીતે એમના કાવ્યોમાં અદ્ભુત નાટ્યાત્મકતા છે. એ તમને અંદર લઈ ખેંચીને એમના એક જગતની અંદર લઈ જાય છે, જ્યાં જે ભાવક હોય તે પોતે એ પાત્ર સાથે તાદાત્મ્ય મેળવી શકે. અને એમના આ પણ ફરીથી કહેવાનું કે રૂપ ગોસ્વામી પહેલા એ વારંવાર કૃષ્ણનો માત્ર ઈશ્વર તરીકે નહીં, પણ એક આનંદમય કૃષ્ણ તરીકે ઉલ્લેખ કરે છે કે એ આનંદનો સ્ત્રોત અને આનંદની છેલ્લી પરાકાષ્ઠા એ કૃષ્ણ જ છે. એટલે કૃષ્ણ એમને માટે માત્ર એક, એટલે આપણને જ્ઞાન અને ભક્તિના કાવ્યો પણ મળે છે કે જ્યાં આપણને એ કહે છે કે આ એક ચેતના, એક આનંદમય ચેતના, તે કૃષ્ણ છે. અને એનો વારંવાર એમના કાવ્યોની અંદર ઉલ્લેખ આવે છે. અને એ કહે છે કે આ રસ પ્રેમથી જ મળી શકે, એ જ્ઞાનના આડંબર કે કૃષ્ણ શુષ્ક કર્મકાંડથી નથી મળતો. અને એટલે જ જ્યારે આ કક્ષાનો કવિ એમ કે શું ગોવાળાના ગાન, કે કેટલા બધા ગોવાળો કેટલા બધા નસીબદાર છે, ઋષિ મુનિઓ કરતા પણ કેટલા બધા નસીબદાર છે કે તે લોકો પ્રેમથી કૃષ્ણ સાથે જોડાઈ શકે છે. એટલે મોટા મોટા મુનિઓ કરતા પણ આ ગોવાળો ધન્ય છે. એ એમના કાવ્યોની અંદર વારંવાર આ ઉલ્લેખ આવે છે. અને બીજો એ બહુ આપણા મોટા પહેલા ફેમિનિસ્ટ કવિ છે, કેમ કે એમના જે પહેલું કાવ્ય મળે છે, જે જૂનામાં જૂની હસ્તપ્રતમાંથી પહેલું કાવ્ય મળે છે, તે કાવ્ય છે કોણ પુણ્ય કરી નારહું અવતરી શ્રી હરિ દીન થઈ માન માંગે. કે હું મારું એવું કયું પુણ્ય હતું કે મને નારીનો અવતાર, કે જેથી હું કૃષ્ણ સાથે ગોપી ભાવે જોડાઈ શકું છું. એટલે નારીના અવતારને એક જે જનરલી આપણા સમાજની અંદર નારીનું જે સ્થાન હતું, એને એ પુણ્યનો એક પ્રતાપ ગણે છે. કોણ પુણ્ય કરી નારહું અવતરી. એટલે એ જ્યારે પોતે નરસિંહ એમ કે નારીનું જન્મ અથવા તો આ ગોવાળોનો જન્મ
મોટા મોટા મુનિઓ કરતા પણ ધન્ય છે, ત્યારે એમાં એક જાતનો ફોર્સ હોય છે, એમાં એક જાતની શક્તિ છે કે જે એ કાવ્ય શક્તિ સાથે જોડાઈને આપણને સમજાવે છે કે આ શુષ્ક આડંબર, જ્ઞાનના આડંબર કે શુષ્ક કર્મકાંડ કરતા પ્રેમ એ બહુ મોટી વસ્તુ છે. તો બસ આ મેં જેમ જણાવ્યું તેમ ભક્તિના રસને જગાવવા માટે કૃષ્ણની ગોકુળ લીલાના પદોમાં નરસિંહ નાટ્યાત્મક દ્રશ્યો ઉભા કરે છે. હવે આનું શું મહત્વ છે? જ્યારે નાટ્યાત્મક કોઈ પણ કાવ્ય હોય, દાખલા તરીકે એનું એક જ ઉદાહરણ, બીજા ઉદાહરણ હમણાં પછી હું આમાં પાવર પોઈન્ટમાં કરું છું, પણ એક ઉદાહરણ જે બધાને જ ખબર હશે, જળ કમળ છાણી જાળને બાળા, સ્વામી અમારો જાગ છે, આપણે બધા પ્રાથમિક શાળાની એની અંદર ભણ્યા. તો હવે એમાં એ શું કરે છે? આ કાલિય મર્દનનું કાવ્ય છે, અને કેટલું જે કાવ્યને, જે આખા પ્રસંગને વર્ણવવા માટે સુરદાસ જેવા ગજાના કવિએ લગભગ 72 કાવ્યો લખ્યા છે, તે એમણે 72 લીટી પણ નથી લીધી નરસિંહ. માત્ર થોડા સાંઝાઝ એટલે થોડી કડીઓમાં એ આપણને બતાવી દેશે કે આખું દ્રશ્ય શું હતું. એ શરૂઆત જ જળકમળ છાંડી જા અને બાળા, સ્વામી અમારો જાગશે, વાત જ મૂકી છે નાગણોના મુખમાં. કોઈ તમને કહેતા નથી નરસિંહ કે આમ થયું તેમ થયું, સીધી વાત જ નાટ્યાત્મક રીતે શરૂ થાય છે. અને જે બંને વચ્ચેનું વાતચીત આપલે છે આની કૃષ્ણ અને નાગણો વચ્ચેની, એ એટલી બધી નાટ્યાત્મક છે. એ કહે છે કે ભાઈ તું આટલો નાનો બાળક છે, તું જતો રે, તારાથી મારો સ્વામી જાગશે તો તારી ખેર નથી. અને એ કે છે મથુરા નગરીમાં જુગટું રમતા ના. અરે તમે શું વાત કરો છો? હું તો મથુરા નગરીની અંદર જુગટું રમતો હતો અને એમાં તારા પતિનું શીશ હું હારી ગયો, એટલે હવે મારે તો એને પછાડવો જ પડશે. એટલે આ જે આખી નાટ્યાત્મક રીતે, અને પછી છેલ્લે કે છે કે નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો, થાળ ભરી શગમૂર્તિ ગઈ, નાગણે શ્રી કૃષ્ણ વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. એટલે છેલ્લે એ નાનકડા બાળકમાંથી એનું એક વૈશ્વિક સ્વરૂપ, જે નાગણો પણ પછી એને પીછાણ થાય છે, એ એટલું નાટ્યાત્મક ઢંગની અંદર થાય છે કે જે ભાવક હોય એ સીધો જ એ જગતની અંદર પ્રવેશે છે. એટલે એ નાટ્યાત્મક દ્રશ્ય ઉભા કરે છે. અને ક્યારેક ક્યારેક જ્ઞાનના પદોમાં એ ભાવકને સીધા સંબોધે છે, અથવા તો કૃષ્ણને પણ સંબોધે છે. એના એક કાવ્ય મેં આમાં લીધું છે, એ આપણે વાંચશું સાથે. અને બીજું એમનું અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, જે પણ બહુ જાણીતું છે. એમાં સીધું જ કૃષ્ણને સીધું જ કે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો એ સીધા ડાયલોગ દ્વારા, સીધા સંબોધન દ્વારા એ ભાવકને એની અંદર પોતાના પદોની અંદર ખેંચે છે. અને પોતાની વ્યક્તિગત ભક્તિનો એ ઉલ્લેખ જરૂર કરે છે, પણ એમનું કવિ કર્મ સતત ભાવકમાં ભક્તિને રસને જગાવવાનું છે. એમનું એ માત્ર પોતાની વાત કરીને રહેતા નથી. એમનો હેતુ એમના કવિ કર્મ તરીકેનું એમનું સ્પષ્ટ જે એ પ્રત્યેની એમની જે સજાગતા છે, એમના એક પછી એક પદની અંદર રજૂ થાય છે. બસ હવે આટલું કહી અને હું, આ આત્મચરિતના પદ છે. તો જ્યારે એ તો ઘણા બધા પદ છે એટલે બધા નહીં વાંચું, પણ એમાં જ્યારે શિવ પ્રસન્ન થયા એમના ઉપર, ત્યારથી એ કહે છે, હરજીએ હેત કરી દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલ પાણી, તારી ભક્તિ પર હું જ પ્રસન્ન થયો, માગે રે માગ મુખ વદત વાણી, ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગ્ધ જાણી, અચેતન ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઉઠી મારી આદ્યવાણી. એટલે શિવની કૃપાથી, એટલે વાત માત્ર એક પૌરાણિક દેવની નથી, પણ ચેતનાની છે. અને આના શિવના સ્પર્શથી અચેતન ચેતન થયો, મારી ચેતના જે સૂતેલી હતી એ ચેતન થઈ ગઈ.
ભવતણો અઘ ગયો, મારું બધા દુષ્કૃતો મટી ગયા, અને સૂતી ઉઠી મારી આદ્યવાણી, મારી જે સ્પીચ, મારી અંદર રહેલી કવિતા એ એની ઊંઘમાંથી ઉઠી. એટલે એક પહેલા તો શિવની એની ઉપર કૃપા થઈ, પછી એ ગોલોકમાં વૈકુંઠમાં જાય છે. ત્યાં કે જે શરદ પૂનમ તણો દિવસ આવ્યો, ત્યાં રાસ મરજાદનો વેણ વાયો, રૂકમિણી આદિ સૌ નાર ટોળે મળી, નરસૈયે ત્યાં તાલ સાધ્યો. નરસૈયે બીજું કંઈ કરતા નથી ત્યાં, એમાં નાચતા નથી, એ તાલ સાધે છે. પુરુષ પુરુષાર્થને લીન થયું મારું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા ટળી માહે રહ્યો ભળી, દૂતી થઈ માનિનીને મનાવ. હવે જોજો, હાવ ને ભાવ રસ ભેદના પીછ્યા, અનુભવતા રસ બસ રે થતા. બહુ સ્પષ્ટ કે છે કે આ એનો અનુભવ, રસનો અનુભવ, કે એ રસના અનુભવમાં પણ તમારી પોતાની સાંકડી જે વ્યક્તિગતતા છે તે લીન થઈ જાય છે. તો એવું કે છે, પુરુષ પુરુષાર્થન લીન થયું મારું, પુરુષ પુરુષાર્થન જતું રહ્યું, અને સખી રૂપે થયો મધ્ય ગાવા. હું પોતે અંદર ગોપી તરીકે નહીં, પણ ગોપીની સખી તરીકે અંદર જોડાયો. હાવને ભાવ રસ ભેદના, એના જે રસના ઝીણા ઝીણા સૂક્ષ્મ ભેદો છે તે મને ત્યાં સમજાયા, અને અનુભવતા રસબસ રહેતા હતા. એમાંથી હું રસબસ થઈ અને એનો મારો અનુભવ થયો. અને પછી કહે છે, નરસૈયા કેરી વાણી રે, કૃષ્ણે આપી કરુણા આણી રે, વળી પોતાનો કીધો રે, મહારસમાં તાણી લીધો. અને છેલ્લે કે છે, શીખ કરી શંકરે, હરખી કહ્યું શ્રીવરે, ભૂતળે જઈ મારા ગુણ ગાજે. ભૂતળે જન જે રસિક છે હરિતણા, બીજા કોઈ નહીં, જે લોકોના મનમાં ભાવ પેદા થઈ શકે એમ છે, જેના મનમાં રસ પેદા થઈ શકે એમ છે, ભૂતળે જન છે રસિક છે હરિતણા, તેહને તેહ રસ તું રે પાય. એટલે ભક્તિને ભાવ તરીકે નહીં, પણ એક ચેતનાને સિંચનારા રસ તરીકે તારે એ પાવાનો છે લોકોને. આ તારા જીવનનું કર્તવ્ય છે, એવું એને કહ્યું. પછી એ કૃષ્ણ લીલાના ને તમને વારંવાર કહે છે કે હું કૃષ્ણ લીલાને જોઉં છું, હું કૃષ્ણ લીલામાં ભળેલો નથી. એટલે એ શું, આ હિંડોળાના પદો છે, તો એમાં હિંડોળો હિંચે રે સુંદર શામળો રે, હિંડોળે વ્રજની નાર રે, નરસૈયો નેહે ત્યાં નિરખતો રે, ફૂલ્યો ફૂલ્યો અંગન માય રે, કૃષ્ણ કામિની જ્યાં રંગે રમે રે, ધન્ય ધન્ય લીલા ગુણ ગાય. મારું કામ લીલાના ગુણ ગાવ છે, મારું કામ ભાગવતકાર જેવું છે, મારું કામ આની અંદર હું ગોપી તરીકે અંદર ભળી જતો નથી. એમના બધા રતિ સુખના પદો છે, શૃંગારના અનેક પદો છે. એ બધા પદોમાં પણ ઇવન જ્યારે ગોપી તરીકે એ પદ, ગોપીના મુખમાં પદ હોય, ત્યારે પણ એ તમને સતત સભાન રાખે છે કે આ હું તમને બતાવું છું, એ ગોપી બોલે છે, પણ એ મારી વાણી નથી, એ વાણી ગોપીની છે, એ એક દ્રષ્ટા છે. ફરીથી એ કહે છે, દિવેટીઓ રે દિવેટીઓ, નરસૈયો હરિનો દિવેટીઓ, પૂરા પ્રીત મન ધરી મનમાં હે, એ તો રસના હે રસ ભર્યો. મેં રસનો અનુભવ કર્યો એટલે હું તમને આ રસનો અનુભવ કરાવી શકું છું. મગ્ન થઈ સૌ મોહન શું, આ રાસ ચાલી રહ્યો છે, બધી ગોપીઓ મગ્ન થઈ છે કૃષ્ણ સાથે. મગ્ન થઈ સૌ મોહન શું, આનંદ ઉર પર આણે રે, બ્રહ્માદિકને જે રસ દુર્લભ, તે નરસૈયો માણે. એટલે અગેન, એટલે ફરીથી એ રસ છે, અને માત્ર ભાવ આવીને ચાલી જતો ભાવ નથી, પણ એક અંતર ચેતનામાં ઉતરેલો રસ છે, તે એ બતાવે છે. હવે સમયનું ધ્યાન રાખતા હું હવે જલ્દીથી એ કૃષ્ણને પણ જેમ રૂપ ગોસ્વામી પછી 16મી સદીમાં કહે છે, તેમ કૃષ્ણ નરસિંહે પહેલા જ આપણને એક આ દાર્શનિક રીતે આપણને કહે છે, કહરે સજની કેહી પેર મેલું આનંદ રૂપ હરિ આબાન. એટલે હરિ માત્ર એક પૌરાણિક કથાનું પાત્ર નથી, પણ હરિ એ આનંદનું સ્વરૂપ છે. એ તમને વારંવાર જણાવે છે
કહો રે સગી કે પેર મેલું આનંદ રૂપ હરિવા આવ્યા નરસંયો ભૂતલ અવતર્યો ગુણલા એના ગાવા. બીજા એક એની અંદર પદમાં કહે છે, ધ્યાનધર નંદના કુંવરનું જે થકી અખિલ આનંદ પામે અષ્ટ મહાસિદ્ધિ તે દ્વાર પ્રણિપત કરે દોહેલા દીર્કૃત દૂર પામે. તો કૃષ્ણને આનંદ સ્વરૂપે જોતા અને એક શુદ્ધ ચેતના સ્વરૂપે જોતા જે અખિલ આનંદ પામે એનું વર્ણન આપણને નરસિંહ આપે છે. એટલે અને ભક્તિનો રસ તરીકે, હા આ બહુ અગત્યનું છે. કૃષ્ણને સંબોધીને કહે છે, પ્રેમ રસ પાને તું મોરના પીછધર તત્વનું ટીપણું તુચ્છ લાગે. મને આ ફિલોસોફીની વાતો બહુ નથી ગમતી. પ્રેમનો રસ તું મને પા. પ્રેમની વાત પરીક્ષિત સમજો નહીં. શુકજી અને જયદેવ, શુકજી જે ભાગવતના સર્જનકાર, તેમનું વારંવાર એમનામાં સંદર્ભ આવે છે. પ્રેમની વાત પરીક્ષિત સમજો નહીં, જેમનો ભાવક હતો, શુકજીએ જેને સંભળાવ્યું તે પરીક્ષિત રાજા એ સમજ્યો નહીં. શુકજીએ સમજીને રસ સંતાડ્યો. અને પછી આ એક એમનું બહુ જ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ એમનો બહુ જ પ્રખ્યાત એમનું પદ છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રહે. તમે સ્વર્ગમાં જાઓ તો પણ તમને ભક્તિ નહીં મળે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રહે, પુણ્ય કરી અમરાપુરી પામે. તમે સ્વર્ગમાં જાઓ તો પણ અંત 84 માં રહે, પાછા તો આવવાનું જ છે. હરિના જન તો મુક્તિ ન માંગે, જાચે જનમો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ, નિરખવા નંદકુમાર. કે જે કૃષ્ણને જોઈને જે આનંદનો અનુભવ થાય તે હરિના જનતો માંગે, કોઈ મુક્તિ નથી માંગતા. એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, શુકજી ભાગવતકાર, કઈ એક જાણે વ્રજની વનિતા ભણે નરસૈયો ભોગી છે. કે જેણે આ રસ ભોગવ્યો છે એ રસ એટલો બધો અલૌકિક છે કે એના પાત્ર બધા નથી હોતા, પણ એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, એ કંઈક જાણે વ્રજની વ્રજતા ભણે નરસૈયો ભોગી રે. અને આ એ ભક્તિનો રસ છે. આપણે જોઈ શકીએ છીએ કે એ માત્ર રસ તરીકે જુએ છે. અને હવે માત્ર બે પદો તરફ તમારું ધ્યાન ખેંચું. જે મેં નાટ્યાત્મકતાની વાત કરી કે આ એક બાળ લીલાનું પદ છે અને બહુ ગવાયેલું પદ છે, એટલા માટે મેં લીધું છે કે લોકો પરિચિત હશે આનાથી. તો નાનું સરખું ગોકળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે. નાનકડું, એ શબ્દો પણ કેવા ડિમિનિટિવ, ગોકળિયું, નાનું સરખું, એવા શબ્દો વાપરીને એના પ્રત્યે એક વાલ ઉપજાવે છે. નાનું સરખું ગોકળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે, ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. ખટ દર્શને ખોળ્યો ન લાગે. બહુ એની ઉપર મેડિટેશન કરો અને 6 જે દર્શનો છે તેની પણ તમે વાત કરો તો પણ એમાં તમને ના મળે. મુનિજનને ધ્યાને ના આવે રે, છાશ વલોવે નંદ ઘેરવાલો. એ આનંદમય કૃષ્ણ નંદને ઘેર છાશ વલોવે છે અને વૃંદાવન ઘેનું ચરાવે અને ગાય ચરાવવા પણ જાય છે. એમાં નાના નાના કામો કરવામાં પણ કૃષ્ણ આનંદ મેળવે છે, કેમ કે ત્યાં પ્રેમ છે, ત્યાં ભક્તિ છે. વણ કીધે વાલો વતા કરે, પૂર્ણ બ્રહ્મ અવિનાશી રે. આ બહુ સરસ વિરોધાભાસ મૂકે છે. વણ કીધે, એને પૂછ્યા વગર જ એનું વતા, એના કામો લોકોના કરવા માંડે છે. પૂરણ એ છે તો પોતે પૂર્ણ બ્રહ્મ અવિનાશી રે, વણ કીધે વાલો વતા કરે. માખણ કાજ મૈયારી આગળ ઉભો વદન વકાસી. આ એટલું સુંદર ચિત્ર છે કે જે પોતે પરિબ્રહ્મ છે તે ગોપી આગળ મોં ઉગાડીને માખણ માટે ઉભો છે અને માગી રહ્યો છે. એટલે એ પોતે પોતાની જાતને કેટલો નાનો બનાવી દે છે કૃષ્ણ, એ ભક્તિના માટે. ને એ
પદની અંદરથી એનું નિરૂપણ થાય છે. બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર ખરે ખવાસી રે. ખવાસી એટલે સેવા. નરસૈયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરખી દાસી રે. જ્યાં આવો પ્રેમ હોય ત્યાં મુક્તિ પણ દાસી થઈ જાય છે, અને મુક્તિની પછી જરૂર નથી રહેતી. એ પ્રેમમાં જ આનંદનો અને અલૌકિકતાનો અનુભવ થઈ જાય છે. અને છેલ્લે આ એમનું બહુ જ મારું પણ બહુ પ્રિય છે અને બહુ વિખ્યાત છે. થોડી એકાદ કડી મેં એમાંથી કાપી નાખી છે, પણ એમનું આ જ્ઞાન એટલે માત્ર ભક્ત કવિ નથી. મારો કહેવાનો આશય એ છે કે આ એક બહુ જ ઊંડા જ્ઞાન વાળો કવિ છે. એને ભક્તિના રસનો જે આટલો લાંબો વિચાર થયો છે એનો ખ્યાલ છે. એને ખ્યાલ છે કે એને ભક્તિને રસ તરીકે જગાવવાનો છે, એને ચેતના સુધી પહોંચાડવાનો છે, માત્ર ભાવ ઉભો કરવાનો નથી. અને એટલે બાળ લીલાની સાથે, શૃંગાર લીલાની સાથે સાથે એ આપણને આવા જ્ઞાન પ્રચુર પદો પણ આપી શકે છે. અને એ આ એમનું બહુ જ વિખ્યાત પદ છે, પણ સાથે માણવા જેવું છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. સોહમ, તેજ હું સોહમ, જે ઉપનિષદનો વિચાર છે તે તમને પહેલા જ એની અંદર નિરખને ગગનમાં કોણ ઘૂમે. આ ગગનમાં કોણ એટલે કૃષ્ણનું સ્વરૂપ ગોકુળ પૂરતું સીમિત નથી, એ સમગ્ર ગગનની અંદર પણ ઘૂમી રહ્યો છે. તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ શોભા ગણી, શ્યામની નું સૌંદર્ય એ બુદ્ધિ શકે નવકળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી. બુદ્ધિ એના અનંત એનો જે આનંદ છે તેમાં પંથ ભૂલી જાય એટલી બધી એની સુંદરતા છે. જળ ને ચેતન, પછી કે છે જળ અને ચેતન રસ કાઢી જાણ. એ જળમાં પણ છે અને ચેતનમાં પણ છે. રસ કરી જાણું, એ રસથી જ એને પામી શકાય છે. પકડી પ્રેમે સંજીવન મૂળી, બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો. એ એટલો સર્વવ્યાપી છે કે તેને તમે બત્તી વીણ, તેલ વીણ, એને આ બધા કશાની જરૂર નથી. અચળ ઝળકે સદા વિમળ દીવો, એક એવો દીવો છે કે જે હંમેશા ઝળક્યા કરે છે. નેત્ર વીણ રખવો, રૂપ વીણ પરખવો, વણ જીવહા હે રસ સરસ પીવો. આ રસ છે એ જીવવાથી નથી પીવાનો, પણ એ અંતરાત્માને પહોંચે છે. અકળ અવિનાશી એ નવ જાય કર્યો, અરધને ઉરધની મધ્યમાં લે, નરસૈયાનો સ્વામી સકળ વાપી રહ્યો. પ્રેમના આટલો બધો વિસ્તાર કે જેનો જગ સર્વવ્યાપી છે, તેને એક નાનકડા પ્રેમના તંતમાં સંત બાંધી શકે છે. એટલે એને માટે એટલો નાનકડો નાજુક તંત જ પૂરતો છે. અને આ છેલ્લું એક 4 લાઈન. કોટી બ્રહ્માંડના ઈશ ધરણી ધરા, કોટી બ્રહ્માંડ એક રોમ જેનું, મર્મ સમજ્યા વિના ભર્મ ભાંગે નહીં. સગુણ અને નિર્ગુણ વચ્ચેનો જે ભેદ છે એ પણ આપણને કહે છે નરસિંહ કે એ પણ નકામ, એનો કોઈ અર્થ નથી. સગુણ સ્વરૂપ, નિર્ગુણ એનું. જે નિર્ગુણ છે તેનું સગુણ સ્વરૂપ પણ છે. એટલે જે સર્વવ્યાપી આનંદમય ચેતનામય કૃષ્ણ છે તેનું એક સગુણ સ્વરૂપ પણ આપણને સર્વે મર્મ સમજ્યા વિના ભર્મ ભાંગે નહીં, તમને સર્વત્ર એ જોવા મળે. એ નથી એકલો, વિશ્વથી વેગળો, એ વિશ્વથી જુદો નથી, વિશ્વમાં જ છે. સર્વવ્યાપિક છે શક્તિ છે એની, અખિલ અનાદિ આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ હે. તો આ રાધિકાનો મહત્વ ગૌડીય સંપ્રદાયમાં ખૂબ જ છે. અને ત્યાં કૃષ્ણ અને રાધાના સંબંધના એકદમ આહ્લાદીની શક્તિ કૃષ્ણની કહી છે રાધિકાને. તો અહીંયા એથી 1 સદી પહેલા નરસિંહ આપણને કહી દે છે, અખિલ અનાદિ આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ એની. હવે હું શેર કરવાનું બંધ કરું છું. અને એટલે મારો મુખ્ય મુદ્દો એ છે કે આ આપણો એક
બહુ જ સબળ અને આપણને જે એમણે ઉર્મી કાવ્યો આપ્યા છે, આપણને ભક્તિ કાવ્યો આપ્યા છે, તે ઘણી રીતે અનપેરેલલ છે. પણ એની પાછળ એક ઊંડો તત્વ વિચાર પણ રહ્યો છે અને એનો રસ તરીકે વિચાર, કેમ કે મેં ગઈકાલે કે પરમ દિવસે જ સુરદાસના બહુ મોટા વિદ્વાન છે જ્હોન સ્ટેટન હોલી, એમની સાથે મેં કન્ફર્મ કર્યું કે સુરદાસમાં રસનો વારંવાર ઉલ્લેખ આવે છે. તો એમણે મને જણાવ્યું કે ના, પ્રેમનો ઉલ્લેખ આવે છે પણ રસનો ઉલ્લેખ એટલો નથી આવતો. એટલે ભક્તિનો અને આ કરવા માટે હું પાછા મીરાના પદો પણ જોઈ ગઈ. મીરામાં પણ ક્યાંક ક્યાંક આવે છે, પણ આટલો બધો સજાગપણે ભક્તિનો રસ તરીકે નિરૂપણ આપણને નરસિંહ આપ્યું છે. અને એટલા માટે ગુજરાતી ભાષા ગૌરવવંતી છે અને આપણે સૌ એ માટે ભાગ્યશાળી છે. બસ બંધ કરું છું. ખૂબ સરસ નીલિમાબેન. અમારા બધા શ્રોતાઓ પણ આ રસમાં તરબોળ થઈ ગયા, કારણ કે ખૂબ સુંદર રીતે બધાએ પોતાના પ્રતિભાવ પણ આપેલા છે. એવી જ રીતે કૌશલભાઈને પણ કંઈક પૂછવું છે તો આપણે એમને સાંભળીએ. નમસ્તે નીલિમાબેન. તો જયારે આ નરસિંહ મહેતાનો જયારે સબ્જેક્ટ જોયો ત્યારે આટલું બધું કોમ્પ્લેક્સ હશે એવું નહીં વિચારતો. આટલું બધું થિંકિંગ માગી લેશે તમે જે રીતે કર્યું. તો બે પ્રશ્ન છે કે એક, તમે એસ્ટાબ્લિશ કર્યું કે રસનો આધાર ભાવ છે. એમાં આપણે જે કહીએ છીએ કે સ્થિર ભાવ, કે જે નવરસ કે છે, નવરસ, તેમાં જે બે વધારાના રસ છે વાત્સલ્ય અને ભક્તિ રસ, એનું મહત્વ શું, રાઈટ? એટલે એક એમાં જ જાણવું હતું. અને બીજું કે જે ભક્તિ રસનો જે મેઇન ધ્યેય જે કહેવાય એ સેલ્ફ રિયલાઇઝેશન છે, રાઈટ? કે સેલ્ફ રિયલાઇઝેશનમાં ભક્તિ રસમાંથી તમે જાઓ અને કદાચ તમે નોલેજેબલ કે સર્વજ્ઞાની થાય કે તમને જે બ્લિસ મુવમેન્ટ જે કહે છે, તો એનું ફાઉન્ડેશન કે રિલેશનશિપ અદ્વૈત વેદાંતમાં ખરું? એટલે આ બે ક્વેશ્ચન હતા. એટલે તમારો પ્રશ્ન બહુ ગહન છે. અને એક તો પહેલા તમે બે પ્રશ્ન પૂછ્યા, એક તો વાત્સલ્ય અને બીજા કયા? સખાભાવ, ભક્તિ રસ. કે નવરસ ખરા, એમાં વાત્સલ્ય અને ભક્તિ રસ નથી, તો એ બે વધારાના રસો. ના, એ ભક્તિ રસના પ્રકારો છે. એ આજે હા, એટલે ભક્તિને એક રસ તરીકે જોઈ અને પછી ભક્તિ રસના પ્રકારોમાં વાત્સલ્ય ભાવ, શૃંગાર ભક્તિ, સખા ભક્તિ, શાંત રસની ભક્તિ, એના પ્રકારો તરીકે. ભક્તિ રસ ખરો, પણ ભક્તિના રસના જુદા જુદા. અને આ અદ્વૈતનો એ બહુ ગહન પ્રશ્ન છે, કેમ કે જે મેં આની કાશ્મીરના સૌંદર્ય શાસ્ત્રી અભિનવગુપ્તની વાત કરી, તો અભિનવગુપ્ત એ આપણે કાશ્મીર શૈવિઝમ જે કહેવાય છે તેના એક બહુ મોટા પ્રખર વિદ્વાન હતા. અને કાશ્મીરનું જે શૈવિઝમ છે તેમાં એ લગભગ અદ્વૈતની પાસે આવે છે. એટલે હા, નોન ડ્યુઅલિઝમ. એટલે એમણે જે કહ્યું છે કે એમણે જે શબ્દ વાપર્યો છે રસ માટે, બ્રહ્માનંદ સહોદર, કે બ્રહ્માનંદનો ભાઈ છે. જે રસનો અનુભવ તમને કાવ્યમાં થાય, કેમ કે એ પછી જતો રહેવાનો છે એટલા માટે એનો ભાઈ છે. બ્રહ્માનંદથી થોડો જુદો છે પણ એને પેરેલલ છે. તો બ્રહ્માનંદ સહોદર છે પણ બ્રહ્માનંદ નથી. અને અદ્વૈતના વિચારકોએ રસ એટલે રસને બિલકુલ કાઢી નાખ્યો નથી. કેમ કે ઇવન કાશ્મીર શૈવિઝમમાં પણ ઘણા બધા આપણે કવિઓ અને એના ગાનારા થઈ ગયા. એટલે એક મોટું ઉદાહરણ લલ્લા ડેડ, જે એક કવિયત્રી હતી 14મી સદીની, એ છે. તો ત્યાં તમને કાવ્યની અંદર અદ્વૈતનો ભાવ મળે, રસ મળે. પણ એટલે એ લોકો પણ રસને તદ્દન નકારી કાઢતા નથી, કેમ કે
ધીરે ધીરે રસનો અનુભવ, અદ્વૈતનો અનુભવ પણ ધીરે ધીરે રસથી એક કક્ષાએ પહોંચ્યા પછી થાય. એટલે અદ્વૈતના જે પ્રખર પ્રચારકો છે તે લોકોએ પણ રસને તો ખીચાણ્યું છે, રસને તો આવકાર્યું છે. એટલે નરસિંહ મહેતાની જે બધું આટલું બધું જે કામ છે, જે સોશિયલ રિફોર્મર તરીકે ગણાય કે મોરાલિટી ને એના ઉપર ગણાય, એટલે એમાં અદ્વૈતની વેદાંતની સમજ આવે કે એમનું એટલું ગહન હતું? કામ પરથી દેખાય. આ તમારો બીજો ગ્રહણ પ્રશ્ન છે. અને તે નરસિંહ મહેતા મારા જે થીસીસના એડવાઇઝર હતા એમની સાથે કેમ કે નરસિંહ કૃષ્ણને સગુણ સ્વરૂપે બાલલીલા સ્વરૂપમાં પણ બહુ રજૂ કરે છે, પણ એની સાથે સાથે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, તમને જ્ઞાનના પદોમાં તમને કંઈક જુદું જ સ્વરૂપ દેખાય. પણ એટલે મેં આ છેલ્લું જે 4 પંક્તિઓ લીધી એટલા માટે કે સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું, એટલે સગુણ અને નિર્ગુણ એ બે તદ્દન વિરોધાભાસી નથી એવું આપણને એ સમજાવે છે કે જે નિર્ગુણ પરમ આનંદમય ચેતના છે તેનું જ આ જે જગત છે તે પણ એનું જ સ્વરૂપ છે અને કૃષ્ણ પણ એનું એક સગુણ સ્વરૂપ છે. એટલે એને રિલિજન એટલે થિયોલોજીની એમાં પરિભાષામાં અચિંત્ય ભેદાભેદ કે ભેદ અને અભેદ બંને સાથે જ્યારે રહે છે ત્યારે એ અચિંત્ય ભેદાભેદની ફિલોસોફી કહેવાય. આપણા એટલે મેં આના વિશે વિચાર કર્યો છે પણ બહુ કહ્યું નથી કેમ કે એના ઉપર હજી મારે વધારે લાંબો વિચાર કરવાનો છે. એટલે પણ મારા જે એડવાઇઝર હતા જ્હોન કાર્મન, એમનું તો એવું જ માનવું છે કે આ આખી નરસિંહની, કેમ કે મેં એમની સાથે લખ્યું એટલે એમને પણ નરસિંહનો પરિચય થયો, તો એ કે છે કે આ તો મને અચિંત્ય ભેદાભેદ જ લાગે છે કે અચિંત્ય ભેદાભેદની ફિલોસોફી જે છે એ આપણને. એટલે આ મારો પ્રશ્ન તમારી પેલી છેલ્લી પંક્તિઓમાંથી એમાંથી જ મને આવે. ચાલો, થેન્ક યુ. થેન્ક યુ. સરસ. નીલિમાબેન, જય મહેતા પૂછે છે કે નરસિંહ મહેતાએ ક્યારેય પણ રાધાકૃષ્ણનો ઉલ્લેખ કર્યો છે? હંમેશા ગોપી જ બોલ્યા છે, કૃષ્ણ રાધા કેમ નહીં? હા, આ પણ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. હવે આ અમુક આ જે પદ છે એમાં રાધિકા આવે છે છેલ્લે, મેં કહ્યું સુંદરી રાધિકા ભક્તિ એની. તો શ્રીમદ ભાગવતમાં રાધા શબ્દનો ઉલ્લેખ નથી, પણ જયદેવનું જે ગીત ગોવિંદ છે તે રાધા અને કૃષ્ણના પ્રેમની જ વાત છે. એટલે અને બહુ જ આના ઉપર નરસિંહ ઉપર આની જયદેવની બહુ ઊંડી અસર હતી એવું આપણને સ્પષ્ટ પણ, કેમ કે જયદેવનો વારંવાર ઉલ્લેખ પણ કરે છે અને કેટલીક જગ્યાએ તો તમને સીધું કોટ જયદેવના ગીત ગોવિંદમાંથી તમને નરસિંહના કાવ્યમાં મળે છે, એમના શૃંગારના પદોમાં. એટલે એ પરિચિત તો હશે, પણ આ જે મધ્યયુગીન કવિઓ છે તેમની સાથેનો એક મોટો પ્રશ્ન એ છે કે એ જમાનામાં કોઈ કોપીરાઇટ્સ હતા નહીં, એ જમાનામાં કશું પબ્લિશ થતું નહીં, અને એટલે જે ઓથેન્ટિસિટી જેને કહેવાય કે કાવ્ય, આ જે અમુક કાવ્યો છે તે બધા જ નરસિંહના જ એવું આપણી પાસે મેન્યુસ્ક્રિપ્ટ હોય, એટલે હસ્તપ્રતો હોય, તેમ છતાં પણ આપણે લોકો કહી શકે નહીં એવું અમારા જગતમાં એકેડેમિક વર્લ્ડની અંદર અમે એવી રીતે કહીએ છીએ કે નરસિંહ પરંપરા, નરસિંહ મહેતા એક વ્યક્તિ તરીકે નહીં પણ નરસિંહની એક આખી પરંપરા જે ઊભી થઈ તેની અંદર આ આવે છે. હવે એમાં એક બહુ નરસિંહનો એટલે એમને રાધાનો ખ્યાલ તો હશે, એ તો ચોખ્ખું છે, પણ એમના કાવ્યોની અંદર માત્ર એક કે બે જ જગ્યાએ જે એમનું હસ્તપ્રતોની અંદરથી જે મળે છે તેમાં માત્ર એક કે બે જ જગ્યાએ રાધાનો ઉલ્લેખ આવે છે, ઉલ્લેખ ગોપીનો જ છે. એટલે એમનો તાદાત્મ્ય વધારે, એટલે જયદેવની ઊંડી અસર છે, પણ આમ તમે જોવા જોઈએ તો એ જે જગત ઊભું કરે છે તે શ્રીમદ ભાગવતનું છે. ખૂબ સરસ નીલિમાબેન.
પ્રશ્નો હજુ પણ 2-3 જણને કંઈક કહેવું છે, પણ આપણે એક કામ કરીએ, તમને પછી વખત છે ને થોડો 10-15 મિનિટ આપવાનો? હા હા, જરૂર જરૂર. ઓકે. તો ભગીરથભાઈને પણ કેવું છે ને સુરેન્દ્રભાઈને પણ કેવું છે, પણ આપણે અત્યારે થોડાક આગળ વધી જઈએ છે, પછી આપણે એમને બોલાવીએ છીએ, કારણ કે એમને ડિસ્કશન કદાચ લાંબુ હોય તો આપણી પાસે ટાઈમ મળે એટલા માટે. તો આજે આટલું સરસ ભક્તિ અને રસ, આ બેમાં એ બે એક રૂપ થઈ ગયા અને આપણે બધા ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા છે. તો એક જયભાઈએ લખેલું પણ છે કે ભક્તિ રસ, નરસિંહ મહેતા કાવ્ય, આ બધું જ એકરસ અત્યારે થઈ ગયું. એટલે જુદા જુદા શબ્દો પણ મનની અંદર બધું એક જ થઈને અત્યારે રસ રૂપે આવી રહ્યું છે. એટલે તમારું ખૂબ જ સરસ વક્તવ્યનો ખૂબ સારો પ્રતિભાવ પણ છે. તો આજનો આટલો સરસ કાર્યક્રમ થયો, ખૂબ જ સરસ કાર્યક્રમ. અને નરસિંહ મહેતા વિશે એક વખત પહેલા નરસિંહ મહેતા વિશે જવાહરભાઈ બક્ષી બોલી ગયેલા હતા. તમારો ને એમનો વિષય તદ્દન જુદો, અને એટલા માટે તમને મેં આના માટે આગ્રહ કર્યો કે ભક્તિ રસ, આ બંને વસ્તુ એવી છે કે જીવનમાં કંઈક ને કંઈક રીતે વણાયેલી હોય છે, જેને ભક્તિ કહેવાનું, આને આપણે ભક્તિ કહીએ છીએ એવી ખ્યાલ પણ ના હોય, કે આ આપણે રસમાં તરબોળ થઈ ગયા છે એવું ખ્યાલ પણ ન હોય. એવી રીતે આ બે જે તમે એક રૂપ કર્યા, આટલું સરસ રીતે તમે કર્યું, અને અમારા શ્રોતાજનોએ ખૂબ શાંતિથી તમને સાંભળ્યા. આ બધાનો જો આભાર ન માનીએ તો અમે કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો, અમદાવાદના જે આપણા એમ્બેસેડર છે મોનાબેન, એમને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્કાર. GSF ના સૌ મિત્રોને નમસ્કાર. આજની સાંજ એવું છે કે આપણે ન અક્ષરને જ મુબારક કરી છે. નરેન્દ્ર મોદીના શપથવિધિ સાથે શરૂઆત થયેલી સાંજ નરસિંહ મહેતા ની સાથે નીલિમાબેનના શબ્દોમાં આપણે પૂરી કરીએ છીએ. એટલે ગુજરાતી તરીકે મારા માટે બહુ ગૌરવની ક્ષણો હતી આ. અને અમે નરસિંહ મહેતાને ભણ્યા અને ભણાવ્યા બાળકોને, તો એમાં આદિ કવિ તરીકે પણ નરસિંહ મહેતાએ જે ગુજરાતી ભાષાને આપ્યું છે, એટલે એક એમનું પોતાનું પણ એક ભક્ત તરીકે જે ડેવલપમેન્ટ થયું એ તમે બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. ખૂબ જ એમના શરૂઆતના જે પોતાની જે ક્ષતિ અને ક્ષમતા દર્શાવતા પદો છે, અને પછી એમાંથી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જેમાં આવે છે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું, એ જે આખી ફિલોસોફી ડેવલપ થઈ છે, જે એમનામાં જે એ તમે ભક્તિ રસ દ્વારા જે એમને સમજાવ્યું કે ભક્તિ કરતા કરતા એમનામાં પોતાનામાં, એમના પદોમાં, એમના કાવ્યમાં અને કવિમાં જે ચેન્જ આવ્યો છે, અને કેટલા સારી રીતે એમણે ભાવકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, એ જે તમે બહુ જ સુંદર છણાવટ કરીને, એટલે એક ફરી એકવાર નરસિંહ મહેતાને વાંચવાનું મન થાય ને એટલી સુંદર રીતે તમે સમજાવ્યું છે. ખૂબ જ આભાર. અને અમે ઈચ્છીએ કે આ વિષય પર થોડી વધુ છણાવટ, અને જે આજનો પ્રશ્ન હતો એક અદ્વૈતવાદ વિશેનો, એ પ્રશ્ન ઉપર પણ તમે થોડી વધારે અમને સમય આપો અને સમજાવો તો ઘણો આનંદ થશે. સરસ, ખૂબ જ સરસ રહ્યું નીલિમાબેન. GSF વતી હું આભાર માનું છું, અને કોકિલાબેનનો પણ ખાસ આભાર માનવાનો કે દર વખતે ખૂબ સુંદર વિષયો લઈને આવે છે, એટલે તમે એકવાર બેસી જાઓ પછી તમે ચોંટી જાઓ છો, તમે હલી જ ન શકો એવું આયોજન કરી શકે છે, કરે છે, અને એમની એ એનર્જીને પણ સલામ. સૌ વતી હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ સરસ. અને સાથે સાથે રેખાબેન સિંધલ, જેમણે ખૂબ જ સુંદર પરિચય આપ્યો હતો, એમનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. કોની છે? અશ્વિનભાઈનું શું છે ક્વેશ્ચન? જોઈ લો. ભગીરથભાઈ, આપને કંઈક કેવું છે ને? ભગીરથભાઈ? સાંભળો છો? હાજી. આજનો આખો વિષય એટલો એનો વિશાળ ફલક છે કે તમે જેટલા એના આસ્પેક્ટ લો
એમાંથી નવી નવી વસ્તુઓ નીકળે. પછી એને તમે નરસિંહ મહેતાએ કહ્યું હતું કે નહોતું કહ્યું, એની પ્રતિમા છે કે નહીં, એ વિદ્વત્તાના જાળામાં જો તમે ફસાઈ ગયા તો નરસિંહ મહેતાને તમે સમજ્યા નહીં. બરોબર. એટલે નરસિંહ મહેતા કે જેણે કહ્યું છે એ આપણું જે અત્યંત ઊંડું તત્વ છે, એમાં નરસિંહ મહેતાની વિશિષ્ટતા અમને એ લાગે છે કે ગહનમાં ગહન વિષયને સાદામાં સાદી ભાષામાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એને તમે જે કાવ્ય પ્રસંગ કર્યો બિલકુલ યાદ કરતું કે અત્યારે હવે આપણે જયારે અવકાશ યાત્રી થયા, નિરખને ગગનમાં, ત્યારે આપણે ગગનમાં ગયા છીએ, હવે ત્યારે આપણને ખબર પડે છે કે તેજ હું શબ્દ બોલે. નાઉ વી અન્ડરસ્ટેન્ડ ધી એકોઝ ઓફ ધેટ વર્ડ કે ધેટ્સ મી, ધેટ્સ મી, ધેટ્સ મી. પણ અત્યંત રસપ્રદ અને ભાષા ગૌરવ સાચવીને તમે જે આપેલું છે આજનું વક્તવ્ય મને ખૂબ ગમ્યું. એમાં હું માત્ર એટલું ઉમેરું કે કેટલીક વખત તમારી આંખોથી તમે કશું જોવા જાઓ ને તો નરસિંહ મહેતાએ ચોખ્ખું કહ્યું છે કે નેત્ર વીણ નિરખવો. એ બતાવ્યું કે જશોદાએ, જેને કંઈ જ જ્ઞાન નથી, પણ એને બાળકે માળું ખોલ્યું અને જશોદા પામી ગયા. વિશ્વનું તત્વ માત્ર જ કોઈ જાતનું એજ્યુકેશન નહીં, ભણતર નહીં, સામાન્ય ગોવાલણ. જ્યારે બીજી બાજુ હર્મન હેસ, જર્મન ઓથર, અત્યંત વિદ્વાન, એને પણ એ શબ્દો એના વાસુદેવ જે બુટમેન એના મોઢામાં શબ્દો બતાવ્યો કે આ આખું વિશ્વ શું છે, આ વિશ્વ દર્શન ઇસ રાસલીલા. એટલે રાસલીલા આપણે કેટલીક વાત આમ રાસલીલા કહીએ છીએ કે તમે દાંડિયા લઈને ઇટ્સ નોટ રાસલીલા. માટે એને લીલા કહ્યું, માટે લીલા કહ્યું. એ રાસને તમે લીલા સમજો તો એ લીલામાં ફસાય તમે. પણ તમે મહાભવ્ય જે રાસ ચાલે છે એ તરફ તમે જાઓ તો તમને એનું તત્વ સમજાય. અને એ રીતે તમે આજે ખૂબ સુંદર કરાવડાયું. અને એમાં તમારી મુશ્કેલીઓ હું સમજી શકું છું કે આ વિષયને શબ્દોની અંદર ગ્રહણ કરવો અત્યંત મુશ્કેલ છે. જે સમજે એ સમજે છે. એટલે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, જૂઠી છે કે નરસિંહ મહેતાના જ્યાં પ્રભાતથી આપણે ત્યાં ગવાતા હતા એ આપણી ઉત્તમ પ્રણાલી હતી. અને કેમ જતી રહી એ મને ખબર નથી. ક્યાંક અત્યારે તમે જુઓ તો હિન્દુસ્તાનમાં શું કહીએ શું સવારના પરમાં અર્થ વગરના ગાવડાઓથી આખું સવાર ભરી નાખે છે અને પરિણામે આખો દિવસ તમારો ફ્રસ્ટ્રેશનમાં જાય છે. અને જ્યારે પ્રભાત્યાથી તમે શું વાત કરો ત્યારે યુ પુટ થિંગ્સ ઇન પર્સપેક્ટિવ. એટલે આખો દિવસ વ્યવસ્થિત રીતે યોગ્ય પ્રકારના વકારમાં, યોગ્ય પ્રકારના આચારમાં થાય. એટલે તમારું આજનું કન્ટ્રીબ્યુશન ખૂબ જ મૂલ્યવાન છે અને અમે સૌ એની ખૂબ કદર કરીએ છીએ. થેન્ક યુ. આભાર ભગીરથભાઈ, ખૂબ સરસ. હવે અશ્વિનભાઈએ એક પ્રશ્ન પૂછ્યો છે, જરાક માંગી લે છે સમય, પણ ટૂંકમાં જો કહી શકો તો. ભાવ, રસ અને ભક્તિ, આ ત્રણેય જે ગુણો છે એ જીવનમાં કઈ રીતે વણી શકાય? હું તો એટલે આ મારું સ્થાન નથી. હું એટલી સ્પિરિચ્યુઅલી આગળ વધેલી વ્યક્તિ નથી. એટલે આ જે નરસિંહ કે છે તે હું કહી શકું કે એ શું કે છે આપણને, એને આપણને શું શીખવ્યું છે. બાકી મારા પોતાના તરફથી નથી કહેતી હું કે કૃષ્ણમય થવાનું એટલે એમનો પોતાનો પણ પહેલા તો ભાવ, પછી એ ભાવ ધીરે ધીરે સિંચાતા અંતરચેતનામાં એ રસ બને છે. અને એટલે એ કહે છે કે નિત સેવા નિત કીર્તનોત્સવ, જ્યાં સુધી તમે એને એક ડિસિપ્લિન બનાવો નહીં, નિત્ય સેવા. એક દિવસ કરીને માણસનામાં ભાવ આવે ને જાય તો એનાથી કંઈ આગળ વધાતું નથી. પણ નિત્ય સેવા, નિત્ય કીર્તનોત્સવ, નિરખવાનંદ કુમાર, એટલે કૃષ્ણનું મનન કે કોઈ પણ આંતરચેતનાને જે વિકસિત કરે તેવા કોઈ પણ તત્વનું મનન
રોજ ડિસિપ્લિનથી એટલે એક શિસ્તબદ્ધ રીતે કરવામાં આવે તો એ ભાવ ધીરે ધીરે રસમાં પરિણમે અને એ રસ પછી ભક્તિને વધારે એ કરે એવું સમજાય છે નરસિંહના કહેવા ઉપરથી. હું તો પોતે સાધક નથી. સરસથી સમજાવવાનો પ્રયત્ન કરો. બાકી ભક્તિ, ભાવ અને રસ આ ત્રણેય શબ્દોમાં કઈ રીતે, એ તો એક જાતનો અંદરનો અનુભવ હોય, અનુભવ જ છે. અનુભવ જ કહી શકાય. એને શબ્દમાં વર્ણવવો ખરેખર બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે અશ્વિનભાઈ, તમને પણ કોઈ વખત અંદરથી અનુભૂતિ થશે જ. એમાં તમે લાગ્યા રહેશો ને તો જરૂર થશે. હવે એક પ્રશ્ન પૂછીને પછી સુરેન્દ્રભાઈને આપણે આપીએ કે ચીમનભાઈ દેલવાડિયા પૂછે છે કે નરસિંહ મહેતાનું સૌથી પ્રખ્યાત ગીત વૈષ્ણવજન તો તેને કહીએ આખા વિશ્વમાં ગવાય છે, પરંતુ હવેલીઓમાં કદી સાંભળ્યું નથી. તો વૈષ્ણવ સંપ્રદાયમાં નરસિંહની અવગણના થઈ છે એવું લાગે છે, તો તમારો અભિપ્રાય શું છે? વેલ, મેં આના વિશે લખ્યું છે. વૈષ્ણવજન વિશે મેં ઘણું લખ્યું છે, કેમ કે આ એક એવું પદ છે કે સારું થયું તમે યાદ કરાવ્યું. મને થતું હતું કે હું આમાં વૈષ્ણવજનને વણી શકતી નથી, પણ તમે મને યાદ કરાવી વૈષ્ણવજન. વૈષ્ણવજન એક આપણું એવું પદ છે કે જે એટલે કેવી કેવી જગ્યાએ ગવાય છે કે પીસ વોક્સ એટલે એક ક્યાંથી હૈદરાબાદ થી કરાચી થઈ ને ગાઝા સુધી પહોંચનારી એક ટુકડી, એ લોકો એક નાના ગ્રુપે એવું પોતાનું નાનકડું દળ બનાવ્યું હતું અને એ લોકો જુદી જુદી જગ્યાએ શાંતિનો સંદેશ ફેલાવવા માટે ગયા. તે બધાએ પણ દરેક જગ્યાએ દરેક પડાવે વૈષ્ણવજન, અને વૈષ્ણવજનનું UN ની અંદર પણ ચર્ચા થઈ ચૂકી છે. એટલે એક આપણું એવું પદ છે કે જેને માટે આપણે ગુજરાતી તરીકે અતિશય ગૌરવ કરી શકીએ. પણ એ વાત પણ સાચી છે કે પુષ્ટિમાર્ગની અંદર પુષ્ટિમાર્ગનું આખું એ જુદું છે, એમનું માળખું જુદું છે, કીર્તનનું માળખું જુદું છે કે જેની અંદર એમના અષ્ટછાપ કવિઓ જે વ્રજની અંદર થઈ ગયા અને જે લોકો આમના આપણે વલ્લભાચાર્યજીના ઘણા નજીકના, અમુક તો નજીકના શિષ્યો હતા, તેમના ગીતો ગવાય છે. એટલે એમને ઓફિશિયલી એને સ્થાન એમના જે મંદિરોના કીર્તનોની અંદર એને સ્થાન મળેલું છે. એટલે એની અંદર નરસિંહનું સ્થાન નથી. પણ મેં જે અનૌપચારિક રીતે પુષ્ટિમાર્ગીઓના એ સાંભળ્યા છે, ભજનો સાંભળ્યા છે આ જ સંદર્ભમાં, તેમાં નરસિંહનું સ્થાન હોય છે. અને એ લોકો જે નાના નાના કમ્પાઇલેશન્સ એ કરે છે, પ્રકાશિત કરે છે, તેની અંદર પણ નરસિંહનું સ્થાન છે. પણ એટલે એ માળખું જુદું છે, એનું રિચ્યુઅલનું એક આખું એમની પોતાની જે ફિલોસોફી છે, એ ફિલોસોફીના માળખાની અંદર અષ્ટછાપ કવિઓનું સ્થાન છે. એટલા માટે નરસિંહના પદો હવેલીઓમાં નથી. ઓકે, સરસ. હવે સુરેન્દ્રભાઈ આવી જાઓ આપ. હાજી, હા. મારો હજી આજે મેં હાથ ઉપર કર્યો હતો. હા, થેન્ક યુ. નીલિમાબેન, તમે આજે શરૂઆતમાં રસ અને ભાવની ભૂમિકા બાંધી વિસ્તૃત રીતે, એટલે એનાથી અમને આ ભૂમિકા બાંધી એનાથી ઘણી મદદ થઈ આખી બાબત સમજવામાં. અને આ તમારા વક્તવ્ય દરમિયાન એક વાત એ ઉપસી આવી કે નરસિંહ કૃષ્ણ ભક્ત હતા જ, અને તમે વધારે વિશદ રીતે અમારી પાસે રજૂ કર્યું. અને તમે જે અમારી સાથે સ્ક્રીન શેરમાં જે પદો મૂક્યા એનાથી ઘણી વધારે સારી સમજ પડી. અને એક તો મને 2-3 ચીજો જે વધારે અપીલ કરી ગઈ, એમાં એક એ કે નરસિંહની ખૂબી કેવી, ખૂબી તો બહુ સામાન્ય શબ્દ છે, હું તો મારું જેને કહેવાય ઇમિડિયેટ રિએક્શન આપું છું. તમારા સરખા અભ્યાસીએ તો ઘણી સારી રીતે રજૂ કર્યું કે એકદમ ગહનમાં એ વિચરી આવ્યા અને ત્યાંથી આપણને બધાને ભૌતિક કક્ષાએ પણ જે બધું પહોંચાડ્યું એ આપણે આનંદ સાથે ગ્રહણ કરીએ છીએ. વધારામાં જે કેટલીક બાબતો સામાન્ય લોકો એટલે એ રીતે
કે તમે આના અભ્યાસી છો, તમે ઊંડો અભ્યાસ કરીને અમને એનો પરિપાક આપ્યો. અમે એટલે કે મોટે ભાગે જે લોકો આપણે સ્કૂલમાં ભણ્યા હતા, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા અથવા અખિલ બ્રહ્માંડમાં, આપણી નરસિંહની ઓળખ લગભગ એટલી, અને અથવા તો ભાભીએ મેણું માર્યું આ તે, પછી કુંવરબાઈનું મામેરું વગેરે, આપણે જે જાહેર જનતા જે એમના વિશે જાણતી હોય તે. એટલે તમારું આ બધું કહેવું ઘણું મદદરૂપ થયું. વધારામાં કેટલીક બાબતો આપણે બધા જાણીએ છીએ એમની પંક્તિઓમાંથી કે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ પદના એક ભાગમાં કેટલું બધું કહી દીધું કે એના પર હું વધારે કહેવા નથી માંગતો, કારણ કે તમે જ એ સંદર્ભમાં ઘણું કહ્યું છે. ઉપરાંત તમે કાલિય મર્દનની વાત કરી, એમાં જે એક નાગણ સાથેનો સંવાદ, અને જ્યારે એમને છેલ્લે ખ્યાલ આવે છે કે આ તો શ્રીયુત ભગવાન છે, ત્યારે જે કહે છે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. એમાં અમે અપરાધી કાંઈ ન સમજ્યા કેટલું ચોટદાર છે. એટલે આવા તો અનેક ઉદાહરણો આપી શકાય, અને તમે આપ્યા જ. પણ આ બધી બાબતો બહુ ગમી એટલે ઓફકોર્સ ગમી, બહુ જચી ગઈ અમને. અને ભાવ, રસ, ભક્તિ એ બધા, ફરીથી કહું છું કે એ બધાની ભૂમિકા અમારે માટે બાંધીને સમજાવ્યું, અને જે ઉદાહરણો આપીને તમારો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. કોકિલાબેન, આમના સરખા વક્તાઓને અને બીજા અમને જે તમે બોલાવો છો અને અમને લાભ મળે છે, તમારો ગુજરાતી સાહિત્ય ફોરમનો બધાનો આભાર. નીલિમાબેન, નમસ્તે. નમસ્તે. હવે આજે હું છેલ્લે એક જ કહીશ કે નરસિંહ મહેતાના અમુક જે ભજનો છે એ તમે જે કહ્યું ને કે નાટ્ય રૂપ છે, જળકમળ છે, જેમ જેમ આગળ એ કાવ્ય વધતું જાય એમ આપણે સમક્ષ એક છબી ક્રિએટ થતી જ જાય છે. એ જ પ્રમાણે પેલું મને તમારા એકમાં બહુ ગમ્યું, માખણ કાજ મૈયારી આગળ ઊભો વદન બકાસી રહે. ખૂબ સરસ છે કે નાનો બાળ કૃષ્ણ કેવું મોડું કરીને વખાસીને એટલે એ થઈને ઊભો હશે મૈયારી આગળ. એટલે એમના જે અમુક ભજનો છે ને એની અંદર પેલું પણ આ રસનો સ્વાદ શંકર શું જાણે, કે જાણે શુગ ભોગે રે, કાંઈ એક જાણે વ્રજની વનિતા ભણે નરસૈયો ભોગે રે. શંકર નથી જાણતો પણ વનિતા જાણે છે કે આનું શું છે. એટલે ખૂબ સરસ રીતે. અને મને ઘણીવાર એવો વિચાર પણ આવે છે કે અખિલ બ્રહ્માંડમાં અંતે તો હેમનું હેમ હોય, ઘાટ ઘડિયા જુદા જુદા, આ જે બધા શબ્દો છે ને એ વખતે માટે કેટલા બધા ઉચ્ચ પ્રકારના કહેવાય, જ્યારે ભાષાનું એટલું બધું ખેડાણ નહોતું. તે વખતે આ શબ્દો માટે આપણને એમ છે કે એ વખતે જ્યારે આટલી ભાષા ઉચ્ચતર ન હતી ત્યારે આટલું સરસ એમને લખ્યું, એટલે ખૂબ જ આપણને એમ થાય ખરેખર એમને સરસ્વતી દેવીની કૃપા હતી. ઓકે, ખૂબ સરસ. આજનું જે આપણો જે એપિસોડ ગયો બહુ જ સરસ રીતે, અને બધાને ખૂબ જ ગમ્યું છે. નીલિમાબેન, હવે આ જે આપણી સફર છે ગુજરાતી સાહિત્ય ફોરમની, દર વખતે કહું છું એમ અત્યારે તો અલ્પ વિરામ મૂકવાનું છે અને આગળ ઉપર જવાનું છે ને આપણે. એટલે આજની સભાનું નીલિમાબેને જેટલું આપણે કહ્યું, આપણે બધું સમજ્યા, જાણ્યું, એટલે આજનું આ જે સ્ટેશન છે ને ત્યાં આપણે આજે ઉતરી પડીએ છીએ. ફરી પાછી ગાડીમાં બેસી અને આવતા રવિવારે આપણે બધા નીલિમા, નિમિષા અને ભારતીબેનને આપણે સાંભળીશું. એટલે આવતા રવિવારે ભારતના 9 કલાકે આપણે સૌ સાથે મળીશું અને ત્યારે બધું સાંભળીશું. બધાને જય શ્રી કૃષ્ણ.